ભરૂચમાં ભાજપના તાલુકા લીગલ સેલના સભ્ય નિરલ રમલ ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના એક 55 વર્ષીય મહિલા વકીલ દ્વારા 35 વર્ષીય નિરલ ઠાકોર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવાથી સામે આવી છે, જેના કારણે વકીલ સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ નિરલ ઠાકોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા ફરિયાદી મહિલા વકીલ સાથે 26 નવેમ્બર 2024ના રોજ સંપર્ક સ્થાપ્યો હતો. તેમને મિત્રતા કેળવી લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે ફરિયાદમાં જણાવ્યું કે નિરલ ઠાકોરે વચન આપવા છતાં અન્ય યુવતી સાથે લગ્ન કરી દીધા, જેના કારણે મહિલા વકીલે તેમની સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી. તો આ ફરિયાદને પગલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા નિરલ રમલ ઠાકોરને તાલુકા લીગલ સેલના સભ્ય પદેથી તેમજ ભાજપના સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં તેમને સહકાર ભારતી સંગઠનના ભરૂચ જિલ્લાના મહામંત્રી પદેથી પણ દૂર કરવામાં આવ્યા છે. તો પોલીસે આ મામલે બળાત્કાર સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. નિરલ ઠાકોર જે એડવોકેટ અને નોટરી વકીલ તરીકે કાર્યરત છે, તે રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે. તેઓ શ્રીરંગ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઠાકોર સમાજના અગ્રણીઓમાં એક છે, તેમજ 15 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર રહી ચૂક્યા છે. જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ.